જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. બા બતાવો તમારે દેશી પંખો બતાવો અમારા બાને. આવા જો દેશી પંખા છે ને, જો દેશી પંખો મચ્છર નો કરડે, મચ્છર નો કરડે. અને અમારા બાન પંખો ગમે એવો શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પંખો નહીં ચાલુ કરવાનો. રાતે હોતા હોય, બપોરે હોતા હોય. કાબા પંખો ચાલુ હોય ને અહીંયા હુવે નહીં. પંખાની હવા ગમે ઉનાળો અત્યારે છે ને તો પંખો નહીં ચાલુ કરવાનો, એમને જ સુતા હોય. સાદી હવા જ લેવાય. જો હા પવન નાખા કરે. કેમ બા હોરવે છે ને બા અહીંયા હોરવે ને શું કામ નો હોરવે? વ્યારા નથી એટલે હે વ્યારા નથી એટલે વેડા નથી એટલે એમ તો સાંભળે છે. વેડા તો મારી વ્યારા બહુ યાદ કરે. આપણે ઘરે તો હા આપણને વ્યારા યાદ કરતી હોય ભલે બા યાદ કરે કે બાવ નથી ને તો મજા નથી આવતી. એમ બાવ હોય ને તો બાવ આવી તૈમાં કરે બાવ એટલે મગજ મારી કરવાની મજા આવે બોલવાની. બા કર્યા કરે જો ત્યાં બાબા ગયા હતા ત્યાં સાંભળતી હતી. બહુ સાંભળતી હતી. મેં કીધું મારે આજ તો વ્યારાબેન નો વિડીયો ન થયો બા. આજ નથી આવ્યો. આવશે બપોરે દેજો. આવશે ને તે મૂકશું આપણે. અમે આવશે તો મૂકશું, જઈ આવે તો મૂકશું કાબા. ચાલો મિત્રો, બપોરનું જમવાનું થઈ ગયું છે તૈયાર. તુરિયાનું શાક મસ્ત મસ્ત લસણની કળી નાખીને અને કાંદાની રોટલી. તો ચાલો પહોંચી જાઓ જમવા. આમ જો તો વ્યારાંશી જ જવું છે તને કહું છું. ઇફી એ કરી દીધું હે હરખું. હાલો નાખીને ઉપડો. ચાલો 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 સીધ જવું છે. એને બાબા લઈને જાશો તું? ટાટા કહી દે. આવજો. સી યુ. બાય બાય. હાલો માં વ્યારાબેન પર નાખીને બાબા જાય છે. આપણે સી જઈ હતા જો ઢોલરા મંદિરે આવેલા હતા. સી જઈ હતા આપણે સી જેવા જો 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 એમ નો કરે કાનો. મંદિરે દર્શન કરો. ચાલો બધા ચપ્પલ કાઢો માં દીકરો. શું કરે છે? લેસન કરે. કોને લેસન તરબૂચ કોને ખાવું છે? હાલો તે દીકરો પાણી ભરી દેજે. હેલો મિત્રો, તમે આગળ વિડીયોમાં જોયું તેમાં મારા વ્યારાબેન કાલે મંદિરે ગયા હતા. ઈકલી પૈ આવી ગઈ છે અને હસબેન્ડ લેસન કરતા હતા. ઈકલી પૈ આવી ગઈ છે અને જો હું આવી ગઈ છું રોજની જેમ રસોડામાં. સાંજ પડે એટલે શું બનાવવું એ વિચાર આવે તો આજે અમે બનાવી નાખ્યો છે ઢોકળાનો પ્લાન. કેટલા દિવસથી તમે જોયું છે વિડીયોમાં કે અમે ઢોકળા નથી બનાવ્યા. જોકે પહેલાં તો બહુ બનાવતા. ઘરે દૂધી આવે એટલે દૂધીનું શાક કા ઢોકળા હોય. જો શાક કરતામાં ઢોકળા વધારે હોય. અને આમાં મૂકી દીધી છે મેં ખીચડી. નહીં તો ખીચડી ચડે ને તો આપણે આ બધા કાપી નાખી. અને મારા બા જો બા શું કર્યું, મારા બાઈ છે ને એટલું ખાંડી દીધું. હા એ સુધારવાની જ છે બા. બસ ધાણા કાપી નાખશું. જો કેટલી મસ્ત વાડીની દૂધી છે આવડી મોટી.
મરચાં રેડી કરી લીધા છે. અહીંયા ભાખરીનો લોટ અને એમાં આદુ ને લસણ અને આ છે ધાણા અને હવે કાંદા કાપવાના છે. તમે લોકો ખીચડીમાં કાંદા નાખો કે નહીં? સોરી, ખીચડીમાં નહીં, ઢોકળામાં. અને ખીચડી નાખો કે નહીં એ કહેજો. ઢોકળામાં અમે ખીચડી અને કાંદા પણ નાખી. ઘણા લોકો કાંદા નથી નાખતા અને ખીચડી પણ નથી નાખતા, ભાત નાખતા હોય અને ઘણા ભાતય ન નાખતા હોય. અમે તો ભાતય નથી નાખતા, ખીચડી જ નાખી છે. ખીચડી અને કાંદા. બા તમે નાખતા પહેલાં કાંદા ને આવું કંઈ નાખતા? અમે કાંદા ને એવું તો ન નાખતા, પણ તમે? ખીચડી ભાત હા. શાક એવું બધું નાખીને બનાવી નાખતા. બાની પેલા બાજરાનો લોટ ને એવું નાખતા ને બા? હા, ઢોકળા બાજરાનો લોટ નાખતા, બાજરા. ઘઉંનો નાખી, બાજરાનો નાખી, જાજનો નાખી. જો એવું બધું નાખતા. હું તો ખાલી છે ને ઓનલી ભાખરીના લોટના બનાવું છું. તો ચાલો બન્યા રહેજો આગળ વિડીયોમાં. આપણે ઢોકળા બની જાય ને ત્યાં સુધી. આપણા ઢોકળા બનીને થઈ ગયા છે રેડી. મસ્ત એવા તલ અને લીમડા અને રાઈ જીરાનો વઘાર કરી નાખ્યો છે. ખાંડનું પાણી ખમણ વઘારીને એમ જ વઘારું, ગળ્યું પાણી કરી. જો બની ગયા છે ને મસ્ત એવા. તો ચાલો બધા પહોંચી જાઓ દૂધીના મુઠિયા ઢોકળા ખાવા.